નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે રિપ્લેસમેન્ટ કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે। ગુરુવારે ત્યારે સવારથી જ અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલા કાચા પાકા મકાનો દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયા હતા। જો કે મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા અને ચેતવણી ઇસ્યુ કરી દેવામાં આવી હતી, જેમાં ઘણા લોકો એવા હતા કે જેમને વસવાટ વિસ્તારમાં સરકારી વસાહતો મકાન પાડવી દેવાયા હતા, છતાં તેમને અનેક લોકો અહીંયા ત્યારે આવીને પાછા રહેલા ત્યારે રહેવા લાગ્યા અને જાણકારી મળી હતી। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે 5 JCB અને 8 જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટા પાયે તંત્ર દ્વારા કાલે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો। તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરા અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી। જો કે કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।